તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમારા મૂર્તિ. તો મિત્રો જુઓ તમે અમારા ગામનો નજારો, કેટલું મસ્ત રળિયામણું અમારું ગામ છે. કોઈ પણ મોસમમાં આવો અહીંયા એકદમ મજા જ આવે વાલા. ગમે એટલી ગરમી હોય, અમે દરિયાની નજીક રહેવી છીએ એટલે એટલી બધી ગરમી અહીંયા અમારા ગામડે ન લાગે. પણ તાપ તો ગમે ને તાપ જ કહેવાય. આ ધોમધકતી ગરમીમાં દરિયો નજીક હોય તો પણ શું થઈ ગયું. તો જો મિત્રો આવું છે અમારું રળિયામણું ગામડું. તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમારા મૂર્છન ગામમાં. ચાલો હું તમને બતાવું મારા ઘરનો નજારો. ઘરની અંદર જઈએ છીએ. આ અમારા પૂર્વજોનું વડવાનું ઘર છે. આ અમારું માતાજીનું મંદિર છે મિત્રો, જ્યાં અમે હમણાં દૂધ કરીને પ્રસાદ લીધો હતો બધા સાથે મળીને. આ મારા બાપ દાદાનું 300-400 વર્ષ જૂનું મકાન છે મિત્રો. જો તમે હજી 700 વર્ષથી અડીખામ ઊભું છે આ મકાન. જો મિત્રો આ છે વિદેશની મજા, એકદમ દેશી નેચરલ. તો મિત્રો હવે હું તમને મુલાકાત કરાવું છું અમારા વડીલ એવા મારા કાકા વિનોદભાઈ જોગડિયા. કેવું છે કાકા? બહુ સારું છે. કેવો લાગે ગરમી? આની પાસે વાત કરો. ગરમી બહુ છે. તો તમારું શું કેવું છે ગરમી વિશે? ગરમી વિશે આની પા થોડીક રાહત થાય એવું કંઈક કર્યું. જો મિત્રો બધા એકદમ મસ્ત વાતો કરે. આ અમારા મોટા ભાઈ ઓનલાઈન વેસ્ટ માણસ, એની ટાઈમ ફોનમાં જો. જ્યારે મળો તારા તમ તારા. આ અમારા બીજા ભાઈ એ ફોનમાં વેસ્ટ, અને સૌથી મોટા ભાઈ આપણા હાંડિયાને ભાળીને દોલું થાય. આ લોકો ગામડામાં ફરવું એ પણ એક રીતની ખૂબ જ મજાની વાત છે. પણ ઠંડી ઋતુમાં વધારે સારું પડે મિત્રો. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી છે, તમે જોઈ શકો છો. એકદમ ધોમધકતો તાપ છે. તો નમસ્કાર મિત્રો, હું કહેતો તેમ જો અમે અમારા ગામડે પહોંચી ગયા છીએ અને રાત થઈ ગઈ છે. આ બાજુ અમારા બીજા મોટા ભાઈ છે, એના હાથમાં એક ફોન છે. હવે હું તમને મારા ઘરનો નજારો બતાવું. જો આપશો, આ મારું નવું ઘર છે. આ ગામડાનો નજારો છે મિત્રો. જો આ બાજુ એકલું અંધારું જ છે.